4000 વોચ ટાઈમ ને 1K સબસ્ક્રાઇબ રમેશભાઈ તમે બની આપો, તમારું જે ચાર્જ લાગશે ને અમે તમને આપી દઈશું। તો આ મિત્રો છે ને ઘણા બધા લોકોની આપણા સબસ્ક્રાઇબ મિત્રોની અને ઇન્સ્ટાગ્રામની અંદર છે ને કોમેન્ટો આવે છે, જે મને પર્સનલ મેસેજ કરતા હોય। એની અંદર આ જે પ્રશ્ન મેં તમને કર્યો ને કે 4000 વોચ ટાઈમ 1K સબસ્ક્રાઇબ રમેશભાઈ તમે બની આપો, તમારું જે ચાર્જ થાય મળી રહેશે। તો મિત્રો ખાસ આ વિડીયોમાં બન્યા રહેજો। યુટ્યુબની પોલિસીને ધ્યાનમાં રાખીને આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ। અને તમે જે લોકો એવું વિચારો છો, કારણ કે મને જે કોમેન્ટ બોક્સની અંદર, કારણ કે આપણે એક ઇન્સ્ટાગ્રામની અંદર પોસ્ટ કરતા હોય છે કે યુટ્યુબ ચેનલને લગતું જે પણ કોઈ પ્રોબ્લેમ હોય તો આપણે એનું સોલ્યુશન કરવાની પૂરી કોશિશ કરીશું, દરેક કામ આપણે કરી આપવામાં આવશે, એવું બધું આપણે કહી દેતા હોય છે, બરાબર। પણ કહેવાની મતલબ કે તમને જે પ્રોબ્લેમ છે એ કઈ છે હું તમને કહું અને હું કયું કામ કરી આપું જે આપણે પોસ્ટમાં લખીએ છીએ। તો એનું મેન કારણ એ છે મિત્રો, આખી વિડીયો તમે જુઓ, આપણે કયું કયું કામ કરી શકીએ। તમે વિચારતા હશો કે 4000 વોચ ટાઈમ, ઘણા બધા એવું લોકો કહેતા હોય છે કે તમે અન્ય લોકોની ચેનલો મોનેટાઈઝ કરી આપો છો, તો એ મિત્રો યુટ્યુબના હાથમાં છે, મારા હાથમાં નથી, બરાબર। પણ જે પ્રોબ્લેમ છે, તમે ભણેલા જ નથી, બરાબર, અને તમને કાંઈ વાંચતા જ નથી આવડતું, હવે કયું સ્ટેપ આગળ આવવાનું છે, તો આપણે માત્ર એ જ કામ કરીએ, જેવા કે ગૂગલ પિન વેરિફિકેશન, એડ્રેસ વેરિફિકેશન, મોનેટાઇઝેશન અપ્લાય, ગૂગલ મતલબ જે એડ્સ પરની એડ ચાલુ કરવાની, શોર્ટ ફીડની એડ ચાલુ કરવાની, ટેક્સ ફોર્મ ભરવાનું હોય, બેંક એકાઉન્ટ જોડવાનું, આ બધી પ્રોસેસ છે મિત્રો। પણ જેની અંદર 4000 વોચ ટાઈમ અને સબસ્ક્રાઇબ બનાવવાનું આવતું નથી। અને યુટ્યુબની પોલિસીની અંદર બને ત્યાં સુધી ઓરિજિનલ કન્ટેન્ટના તમારી જાતે તમે મહેનત બનાવો તો તમને કોઈ વાંધો આવે નહીં। હવે એક મેઇન પોઈન્ટ તો તમને એક જ ખાસ કીધું કે તમારી વિડીયોની અંદર વ્યૂઝ મળતા જ નથી, બરાબર। તો તમે કોઈની પાસે મિત્રો તમે વાત કરો કે 4000 વોચ ટાઈમને સબસ્ક્રાઇબ બનાવી આપો, તો તમારા વિડીયોમાં વ્યૂઝ મળતા જ નથી, તો તમે ભલે બનાવડાવી આપો, બરાબર, ચેનલ પણ મોનેટાઈઝ કરી લો, પણ તમને વ્યૂઝ મળતા જ નથી, તો તમને અર્નિંગ કઈ રીતે મળવાની છે? આ શક્ય મિત્રો છે જ નહીં એમ। અને ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે વોચ ટાઈમને સબસ્ક્રાઇબ રમેશભાઈ તમે અમને બની આપતા નથી। અરે સાહેબ, હું તમને એક જ ખાલી વાત કરું, મેઇન પ્રશ્નમાં તમે સમજી જજો, કદાચ વોચ ટાઈમ અને સબસ્ક્રાઇબ હું બનાવી શકતો હોત તો મારું આખું ફેમિલી છે ને, મારા ફેમિલીની મેમ્બરની બધા 4 ભાઈની વાત કરીએ ને તો 20 જણાનું કુટુંબ છે, બધા 20 વ્યક્તિઓ છે ને યુટ્યુબર હોત મિત્રો। તમે વિચારજો સાહેબ, પણ આ શક્ય મતલબ નથી। વોચ ટાઈમ અને સબસ્ક્રાઇબ મેન યુટ્યુબની જે કહેવત છે ને, આપણે જેમ પરીક્ષા સ્કૂલમાં આવે ને એવી રીતે આ પરીક્ષા જ છે, તમે એમાં પાસ થાઓ ને તો જ તમારી ચેનલ મોનેટાઈઝ થવાની છે। બાકી તમે એવું વિચારતા હોય કે રમેશભાઈ વોચ ટાઈમ બનાવે છે ને અમને બની આપતા નથી, એવી સિસ્ટમ આપણી પાસે મિત્રો કોઈ નથી અને કોઈ સબસ્ક્રાઇબ બનાવવાની નથી। મેં તમને ખાસ કહી દીધું ને કે મારા પરિવારમાં જેટલા પણ મેમ્બરો છે એ બધાને આ સિસ્ટમ હું બનાવી શકતો, તો પહેલાં તો હું મારા ઘરનાનું વિચારો જ ને એમ કે ચલો મારા આખા ઘરનાના ફેમિલીને બધાને યુટ્યુબર બનાવી દઉં। મિત્રો આ શક્ય નથી એમ, આપણી ખુદની એની અંદર પણ મહેનત હોવી જોઈએ। મહેનત વગર કશું મળવાનું છે જ નહીં। તમારા વિડીયોમાં વ્યૂઝ મળતા જ નથી, બરાબર, ભલે તમે વોચ ટાઈમ કોઈ પણ વ્યક્તિ પાસે આપણે ઓલું કરો, બરાબર, પણ કહેવાનો મતલબ એક જ છે કે તમારા વિડીયોમાં વ્યૂઝ મળતા જ નથી, તો મોનેટાઇઝેશન પછી તમે એની અંદર પૈસા કઈ રીતે કમાવાના છે? વિડીયોમાં વ્યૂઝ તો તમને મળતા નથી અને એના કારણે તમે આ વોચ ટાઈમની વાત કરો છો। પણ મિત્રો તમે ધીરે ધીરે વિડીયો રેગ્યુલર અપલોડ કરો। અમારી ચેનલની અંદર પણ મિત્રો વ્યૂઝ તો નથી આવતા, પણ અમે આજ સુધી કોઈ પણ વિડીયોની અંદર છે ને એવું મોટિવેશન મગજમાં ભર્યું, મતલબ તમને આપ્યું છે, મતલબ એવું આપણે વિચાર્યું જ નથી કે લાવો આપણા વિડીયોમાં વ્યૂઝ નહીં આવે ગમે ત્યારે। હા, મારા કોઈ ખેતીવાડીના કામની આધારે મને ટાઈમ કદાચ નહીં મળ્યો હોય તો 2 થી 3 દિવસ મેં વિડીયો કદાચ અપલોડ નહીં કર્યો હોય, પણ મિનિમમ 1 મહિનાની અંદર મારા આ ચેનલની અંદર 25 વિડીયો અપલોડ થાય છે। એ પણ આ એક જ ચેનલ તો આપણી પાસે 4 હતી, મતલબ બરાબર, પણ કહેવાનો મતલબ કે બધામાં હું વિડીયો મૂકતો હશું તો મહિનાના વિડીયો કેટલા થાય? 25 વિડીયોની વાત કરીએ તો। એટલે મહેનત વગર મિત્રો કાંઈ નથી। આને કહેવાનો મતલબ કે આપણે આગળનું વિચારવાનું છે, આજનું જ નથી। તમારા જે વિચારો છે ને તમે આજનું જ વિચારો છો, આજે જ યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ થવી પડે અને આજે જ એમાં પૈસા મળવા માંડે, તો આ શક્ય નથી મિત્રો। એની અંદર મહેનત કરવી પડે છે અને જે લોકોની ચેનલો મોનેટાઈઝ થઈ એમને પૂછો મિત્રો કે એમની અંદર કેટલી મહેનત છે, કારણ કે મહેનત વગરની ચેનલ મિત્રો છે ને બહુ મુશ્કેલ છે। મેન પોઈન્ટ તો એ જ છે કે 4000 વોચ ટાઈમને સબસ્ક્રાઇબ બનાવવાને એ બહુ જ મુશ્કેલ છે, એમાં તમારું ઓરિજિનલ પણ કન્ટેન્ટ હોવું જોઈએ। ભલે તમે અન્યના વિડીયો તમે નાખીને કદાચ 4000 વોચ ટાઈમને સબસ્ક્રાઇબ બનાવી લો, પણ મિત્રો જ્યારે મોનેટાઇઝેશન માટે આપણે અપ્લાય કરીએ તો એ ચેનલની અંદર છે ને મોટી પ્રોબ્લેમ આવીને ઊભી રહેશે। એટલે આ સિસ્ટમ મિત્રો આપણી પાસે કોઈ નથી। તમે વિડીયો બનાવો, રેગ્યુલર વિડીયો અપલોડ કરો, વિડીયોમાં વ્યૂઝ આવશે તો સબસ્ક્રાઇબ પણ આવવાના છે, અને એવું કન્ટેન્ટ પકડો કે જે કન્ટેન્ટ ચેન્જ ના થાય।
વિડીયોમાં વ્યૂઝ મિત્રો ક્યારેય ના આવે. હવે સમજી લો કે હું યુટ્યુબના વિડીયો બનાવું છું, બરાબર. હવે મેં કંઈ એની અંદર એડિટિંગના વિડીયો નાખી દઉં તો ના ચાલે. એમ યુટ્યુબ એટલે યુટ્યુબના જ વિડીયો ચાલે. તમે કોઈ પણ પશુ પક્ષીઓના વિડીયો બનાવો છો તો જે પક્ષીઓના વિડીયો બનાવો છો એ જ પક્ષીનો મતલબ વિડીયો બનાવો તો જ ચાલે. એવી રીતે તમે જે પણ મતલબ તમારી પાસે કોઈ પણ દુકાન છે, શોપિંગ છે કે કોઈ પણ દુકાનો ગમે તે મતલબ ધંધો હોય તો તમારા ધંધાને લગતા તમે જે વિડીયો બનાવો એક જ વિડીયો મતલબ હોવા જોઈએ. તો વિડીયો તમારા કાયમિક માટે ચાલે છે. પણ કોઈક વચ્ચે આપણે અન્ય વિડીયો આપણે નાખી દઈએ તો આપણને વ્યૂઝ નથી મળતા. બીજા નંબરમાં કે વિડીયો તમે અલગ અલગ કન્ટેન્ટ મતલબ વધારે દિવસે મૂકો તો પણ તમને વ્યૂઝ નથી મળતા. તો ધીરે ધીરે વિડીયો ચાલુ રાખવાના છે મિત્રો. સબસ્ક્રાઈબ મળશે, વ્યૂઝ પણ મળશે અને ચેનલ મોનોટાઈઝ પણ થશે. પણ એની સાથે તમારે ટાઈમ આપવો પડશે. જે લોકોના વિચારો છે કે પૈસાથી ખરીદીને આપણે બનાવરાઈ દઈએ, ભલે બિંદાસથી મિત્રો તમે મોનોટાઈઝ કરી નાખશો, પણ પછી તમે તમારા વિડીયોમાં વ્યૂઝ ક્યાંથી લાવશો? શક્ય છે જ નહીં મિત્રો. તમારા પૈસા પણ પડી જશે. એટલે જાતે મહેનત કરીને મિત્રો આગળ આવો. તમે મિત્રો પછી મોનોટાઇઝેશનનું હોય ને એ જ આપણે કામ કરીએ છીએ. તમારા 4000 વોચ ટાઈમ બની ગયા હોય, સબસ્ક્રાઈબ બની ગયા હોય, એના પછી તમને આગળનું કોઈ કામ ના આવડતું હોય અને એમાં તમને લાગે કે પ્રોબ્લેમ આટલી બધી મહેનત કરી છે અને પ્રોબ્લેમ આવશે તો એ કામ આપણે કરીએ છીએ મિત્રો. બાકી સબસ્ક્રાઈબ અને વોચ ટાઈમ બનાવવાની આપણી પાસે કોઈ સિસ્ટમ નથી. તો આશા રાખું છું કે માહિતી મિત્રો ખાસ ગમી હશે. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ટેકનિકલ જય ગોગાને.